હેલો મિત્રો, વેલકમ ટુ ન્યૂ બ્લોગ. ને આપણે જો છત માથે હોય બપોરના સમય ને જો આપણે કબૂતર માટે ભાત લઈ આવ્યા હોય અને આજ નાખવાના. અને આજના જો ભાઈ કેટલાનું નામ લેવાનું છે આપણે જો કહી દો. આમાં આપણે લખી રાખ્યું હોય પહેલાંનું ભાઈ, પહેલાં આમાં લખેલ નીતિન ઠાકોર, અને પછી શિવ એમ કંઈ છે, અને પછી MP ઠાકોર, પછી રાજેશ જરૂર રાજેશ એવું કંઈક લખેલ, અને સલેમા અને ગામેતી, અને ધાનાભાઈ રબારી, મિસ્ટર જગદીશ મિની બ્લોગ. એટલા ભાઈને આપણે 5 કમેન્ટ કરી હતી. અને મિત્રો તમારે બીજા કોઈને જો કમેન્ટ કરવી હોય તો કરી દો. અને હવે જીને 5 આવી ગઈ ને 10 કરવી હોય તો એનું પાછું નામ આવી જાય. જીને પાછી કોઈએ 5 કમેન્ટ કરી હશે તો એનું નામ આવી જાય. તો જલ્દી કમેન્ટ કરી નાખો. બાકી જો આપણા કબૂતર ખુલ્લા અને હવે ભાત નાખવાની પ્લેનિંગ થઈ આપણી. હાલો, હા તો આપણે જો અહીંયા ભાત નાખી દઈએ હવે કબૂતર માટે. જો હમણાં ખાવા પોત્યા છે. હા જો અંદર અહીંયા આવી ગયા ખાવા. અને મિત્રો આપણે અહીંનું કામ ચાલુ કરી દેવાનું છે. જો અહીંયા આપણે કામ ચાલુ કરવાનું છે. જો અહીંયા આપણે હરગાવી નાખ્યું, તમે મોટા બ્લોગમાં જોયું છે. ને હવે આપણે આમાં વાવવાનું કરવાનું છે. ધૂળબૂળને તો સાફ સફાઈ ચાલુ કરી દઈએ હમણાં. કામ એ જ કામ કરવાનું છે આપણે. કબૂતર હજી ખુલ્લા છે બધું પૂરીને પછી આપણે એ કામ ચાલુ કરવાનું છે. જો અડધા નાઈ છે. જો ભાઈ અમારું એક કામ છે. કોઈ કેટલાય ભાઈ પૂછતા હોય કબૂતર વેચવા છે કે નથી વેચવા. તો ભાઈ વેચવાના તો છે, પણ આપણે જો નજીકના કામ હોય ને એને જ વેચવાના છે. જેમ કે આપણે જો શિક્ષર રહી હોય તો હજી આપણે ઝાડ કે આમ ઝાડ આવ્યું હોય એ બાજુ લગીને કે પછી આમ જામજોધપુર લગીને આપણે વેચી શકીએ. એટલે આમાં આજુબાજુમાં દઈ. બાકી સેટે તમે સામેથી લેવા આવો તો ભલે, બાકી અમે દેવા નહીં આવી. અમારે પલો વધી ગયા મિત્રો. એટલે બાકી જો તમે લેવા જ હોય તો તમારે અહીંયા આવવું પડે. બાકી જો આજુબાજુના ગામમાં કોઈ હોય તો મેસેજ કરજો લેવો હોય તો એને આપણે વેચવાય છે એ તમને દેખાડી દઈએ. જો અને ભાઈ એક ભાઈની કોમેન્ટ હતી કે તમે કેટલા કબૂતરથી સ્ટાર્ટ કર્યું. પેલા ભાઈ આપણા આગળ 2 જ કબૂતર હતા. જો કેવી રીતના, અને 2 કબૂતર હતા એ બે માદી હતી. જો એક માદી આવી હતી જારી એવી, અને એક માદી લાલ હતી. પેલા 2 જ માદી હતી અને 2 હતી. અમને લાગ્યું જોડી છે, ભાઈ જોડી નથી. એવી રીતના અમે મહિના 1.5 મહિનો એવી રીતના 2ને પાયરા, અને પછી 1.5 મહિનો એને પાયરા. અને પછી આપણે કોયલાની જોડી લીધી હતી. જો કોયલી માદી હજી છે, એનો નરો મરી ગયો મીંદડી જાય કોયલી ચરે એની માદી છે. અને એનો જો અવો જ નર હતો આનો ટાઈપમાં. આનું બચ્ચું છે આ કોયલીનું નહીં, કોયલાનું જોવડા કોયલું આપણું એનું બચ્ચું એને આપણું ખાશે. આનો નર મરી ગયો, આના જેવો જ હતો કોયલા જેવો. અને પછી તે જ દી જ આપણે લીધા હતા સફેદ જો ઝંડોની. જો એકમાં ખંજોરી જેવી દેખાય, ને એક અહીંયા દરવાજામાં છે ને એ નહીં, જો આ ચરી જેવી. પછી આપણે 6 કબૂતર થઈ ગયા હતા મિત્રો. 6 કબૂતર થયા ને પછી આપણે ધોરાજીથી 2 કબૂતર બીજા લીધા. એ એક કાળો નર હતો જો આમાં બેઠો હોય જેડ બ્લેક. અને માદી હાવ કાબરી હતી. અને તેમાં મિત્રો અવટાણા પોરાદી છે ને એ હંતાઈ મરી ગયા. ખાલી આપણા ઘર જો એક કોયલી અને આ 2 સફેદ આખી જોડી વહીતી 3 વધ્યા હતા. પછી એક કોયલીનું બચ્યું ઓલું અને કોયલું હતું એ બચ્યું. અને એમાં પછી ધીરે ધીરે અમે 2-3 જોડી લીધી. આમાં હે એક જોડી અહીંથી લીધી હતી, આ નર ચરી રહ્યું. અને એક જોડીમાં જો પાણીમાં રહી નર. એની માદી લાલ જ છે, આમ જોવા માથે બેઠી. આની માદી મરી ગઈ. અને એક ઓલો બ્લેક નર રહ્યો એ, અને એનો ભાઈ આના જેવો જ હતો એ આપણે દઈ દીધો છે. એટલા હતા એમ કરતાં કરતાં મિત્રો એટલા થઈ ગયા છે. બીજા આપણે કોઈ કબૂતર લીધા જ નથી, આપણા ઘરના છે હંતાઈ ચરાઈ. એટલે ટૂંકમાં 3-4 કબૂતર પેલા હતા. પેલા હાવ 2 જ હતા, તે પછી 8 થયા હતા. નિવાઈને વળી પાછા 3 થઈ ગયા હતા, 4 વળી પાછા ધીરે ધીરે વધવાનું ચાલુ થયું ને પછી એટલા થઈ ગયા. બીજું આપણે કોઈ લીધું જ નથી, હંતાઈ ઘરના છે. જો આમાં જેટલા આમાં છે ને 2-3 જ બીજા છે ને આ હંતાઈ ઘરના છે.
બે ત્રણ જ બીજા છે ને આમાં 4-5 જ છે જામાં બેઠા આ હેઠે બેઠા નહીં હંતાઈ ખાલી એક નરસિંહ હંતાઈ કરના છે હંતાઈ ઘરના છે ને આ માથે જો માથે તમને દેખાડી દો એક લાલ બેઠું એક લાલ ને પાસે લાલ બેઠું અને એક એને ઓલ બાજુ ઝંડો એટલા આપણા નથી બાકી હંતાઈ ઘરના છે ઘરના બચ્ચા જ છે હંતાઈ એ કાંઈ ઘરનું નથી જવું બ્લેક બાકી હંતાઈ ઘરના જ છે અને આપણે મિત્રો 97 સબસ્ક્રાઈબર થઈ ગયા છે યુટ્યુબ ચેનલમાં તો 97 સબસ્ક્રાઈબર થઈ ગયા તો આપણે હવે એક તમારે ગમે એ પ્રશ્ન પૂછવો હોય તો એ પ્રશ્ન પૂછજો અને આપણે 100 સબસ્ક્રાઈબર થાય તેથી એક વિડીયો અપલોડ કરશી તેથી જે પ્રશ્ન પૂછાય હંતાઈને જવાબ મળશે અને તો કોમેન્ટ કરી નાખો તમારે હું જે પૂછવું એ પૂછ લેજો તેથી આપણે 100 સબસ્ક્રાઈબર જેથી થાય તેથી વિડીયો બનાવશી અને એમાં જવાબ આપી દઈએ હંતાઈનો અને જો બાકી આપણા કબૂતર ચરે છે અહીંયા અડધા ખાઈએ અને અડધા નાવા મીંડા છે ને આ હંતાઈ જો માથે બેસી ગયા છે અડધા નાઈ આપણે નીચે કામ ચાલુ થઈ જાય એનો આગલો બ્લોગ જલ્દી આવી જાય આજના બ્લોગમાં એટલું જ ને મળીએ આગલા બ્લોગમાં ત્યાં સુધીમાં બાય.